બુલેટિનમાં આગળ વધીએ। ટિકિટ કપાયા બાદ પહેલીવાર નારણ કાછડિયાએ બળાપો કાઢ્યો છે। સાવરકુંડલાના કાર્યક્રમમાં નારણ કાછડિયાના બોલ બગડ્યા। કોંગ્રેસમાંથી આવેલાઓને કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બનાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો। પાર્ટીનું કામ કરનારાઓની કદર નથી થતી તેવો પણ આક્ષેપ બીજેપી પર લગાવ્યો। અમરેલીના કાર્યકર્તાઓમાં નારાજગી હોવાનું નારણ કાછડિયાનું નિવેદન। ભાજપમાં મજબૂત ચહેરા હોવા છતાં બોલી ન શકે તેવા ઉમેદવારને ટિકિટ આપ્યાનો આક્ષેપ। ભાજપે ભાજપના કાર્યકર્તાઓ સાથે દ્રોહ કર્યાનો પણ આક્ષેપ લગાવ્યો। કે કોંગ્રેસમાંથી કે આપમાં સવારમાં આવે બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી। પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 35 વર્ષથી ઘૂંઘટ પાથરતો હોય, ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાડતો હોય, ભારતીય જનતા પાર્ટીના નારા લગાડતો હોય, અને તમે કાલે સવારે લઈ આવો, એ તમે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, સિનિયર કાર્યકર્તા હોય, એ સામે બેઠતો હોય, એ કેટલા અંશે વ્યાજબી છે? અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું, જે કાલ સવારે આવતા હોય, એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ। કારણ કે અમે જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાવ, એમાં અમને વાંધો પણ નથી। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, જૂનો કાર્યકર્તા છે, જે અડેખમ કાર્યકર્તા છે, એને ક્યારેય અન્યાય ન થાય। કારણ કે આજે આપણી સત્તા છે, આપણી રૂલિંગ પાર્ટી છે, અને આપણે રૂલિંગ પાર્ટીમાં હોવા છતાં આપણી માટે આટલી મોટી ફોજ છે, છતાં પણ આપણે સામે પક્ષે કશું નથી, એક પણ કાર્યકર્તા નથી, એક પણ નેતા નથી, એનું કોઈ નેટવર્ક નથી, એમની આગળ કોઈ સત્તા નથી, છતાં પણ આપણને હંફાવે છે। તો એમની પાછળનું પણ કંઈક કારણ છે। એમની પાછળનું પણ કંઈક કારણ છે કે આટલી મોટી આપણી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે, આપણી પાસે આટલી મોટી સત્તા છે, આપણી પાસે બધી જ વ્યવસ્થાઓ છે, છતાં પણ આજે વિપક્ષ આપણને હંફાવી દે ત્યાં સુધી આપણે ઇલેક્શનમાં આપણે જોઈએ છીએ। તો એની પાછળ આજે કાર્યકર્તા જે આ ઇલેક્શનની અંદર ખાલી અમરેલી લોકસભાની અંદર 1.5 લાખ મત ઓછા પડ્યા છે। અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે। એનું કારણ છે કે મતદારોની નિરસતા, કાર્યકર્તાઓની ઉદાસીનતા, અને ઉદાસીનતા અને નિરસતા એટલા માટે કે આજે તમે જે કંઈ કરી રહ્યા છો એ પાર્ટીથી ખરેખર કાર્યકર્તાને નારાજ કરીને કરી રહ્યા છો। આજે આવડી મોટી ફોજ આપણી પાસે છે, ત્યારે આપણે 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત નહોતી, એક પણ તાલુકા પંચાયત નહોતી, એક પણ નગરપાલિકા નહોતી, એક પણ ધારાસભ્ય નહોતો, છતાં પણ આપણે 2 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા। 80,000 મત કોંગ્રેસના ધારાસભ્યોની લીડ કાપી અને આપણે 2 લાખ ને 1,000 જીત્યા હતા। તો આપણે 3 લાખ મતથી આપણે જીત્યા હતા। તો આજે આપણે આ પરિસ્થિતિ આપણે આવી છે, એની પાછળનું પણ કંઈક કારણ છે। સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંગ નથી। પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને, કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ નજર કहीं पे और निगाह હજી તો લોકસભા ચૂંટણીનું મતદાન થયું છે, અને ત્યાર પછી અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ દેખાઈ રહ્યા છે। અને સાવરકુંડલાના એક કાર્યક્રમમાં નારણ કાછડિયાએ જે બળાપો કાઢ્યો છે, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ભેળવવા અને સરવાળો કરવો, પરંતુ કાર્યકર્તાઓના ભોગે નહીં, તેમ પણ તેઓએ જણાવ્યું છે। તો આ સાથે નેતા કોંગ્રેસ પ્રતાપ દુધાત જોડાઈ ગયા છે। પ્રતાપભાઈ, આ બળાપો જે નીકળ્યો છે, શું કહેશો? શું પ્રતિક્રિયા તમારી? એક અંશે વાત એકદમ વ્યાજબી છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પરસેવો પાડતા હોય, મહેનત કરતા હોય, અને આશા ને અપેક્ષા પાર્ટીને મોટી કરવાની સાથે પોતાને પણ આગળ વધવાની કોઈ પણ માણસને અપેક્ષા હોય, ત્યારે જે ભાજપે અમારા તાલુકા વિધાનસભામાં અને જિલ્લામાં જે પેટર્ન અપનાવી છે, એ પદ્ધતિ રોંગ છે। અને કોંગ્રેસના લોકોને લઈ જઈ અને સ્ટેજ ઉપર બેસાડે છે
અને એના કાર્યકર્તાઓ કસાયેલા પીસાયેલા લોકો એને નીચે બેસવાનો વારો આવે છે. એ નારણભાઈ એની પાર્ટી લાઈનની અંદર તો વાત યોગ્ય વાત કરી એવું મારું માનવું છે, કારણ કે કોઈ પણ આગેવાનની ફરજમાં આવતું એને જ આગેવાની ગણાય અથવા એને જ રાજકીય નેતા ગણાય કે અસત્યને જાકારો આપીને સત્યની વાત રજૂ કરે. અચ્છા પ્રતાપભાઈ, કોંગ્રેસના સંગઠનની વાસ્તવિકતા શું છે એ તો સૌ કોઈ જાણે જ છે, પણ ક્યાંક ભાજપમાં પણ હવે એ જ પ્રકારે, કારણ કે સંગઠનના જે લોકો છે તેઓ પર પણ એમણે ક્યાંક આક્ષેપ કર્યો છે અને ભાજપના કાર્યકર્તાઓના ભોગે કંઈ જ ના હોવું જોઈએ તેવો પણ સવાલ તેઓએ કરી દીધો છે. નારણભાઈને હું અભિનંદન આપીશ કે એણે વાત રજૂ કરી, યોગ્ય વાત કરી છે, અને સાથે સાથે જે કોંગ્રેસમાં સચવાતા નહોતા, અમે લોકો કોંગ્રેસની જે બદનામી કરનારા લોકો હતા ત્યાં જઈને બેઠા. હજુ તો આ શરૂઆત છે, પિક્ચર આખું બાકી છે. અચ્છા પ્રતાપભાઈ, આ જે મુદ્દો છે તેમાં ક્યાંક ભાજપની નબળાઈ વિશે પણ નારણ કાછડિયાએ કહી દીધું છે, તો શું લાગી રહ્યું છે હવે અમરેલીમાં ક્યાંક ભાજપમાં ભંગાણના પણ ક્યાંક એંધાણ તમને દેખાઈ રહ્યા છે, કારણ કે તમે પણ ત્યાંના સ્થાનિક છો અને અનુભવી છો ત્યાંના રાજકારણથી? ભાજપના ભંગાણ એ ભાજપના નેતાઓનું નેતાપણું તાકાતવાળું દેખાય છે, એટલે અમે એમાં કંઈ કહેવા માંગતા નથી, પણ અમે એટલું તમને ચોક્કસ કહી શકીએ કે અમરેલી જિલ્લાના નેતાઓ કોંગ્રેસના હોય કે ભાજપના હોય એ નાડ પારખું નેતા છે. ઇતિહાસની અંદર જાય તો જીવરાજભાઈ મહેતાને પહેલા મુખ્યમંત્રી આપ્યા હોય. ગુજરાતની રાજનીતિમાં ફેરબદલ કરવામાં ખૂબ જ કોઠાસૂઝવાળા છે, અને દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે કીધું, આજે નારણભાઈ કીધું, એનો મતલબ સીધો એ જ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની હાલની પદ્ધતિ તાનાશાહ પદ્ધતિ જે છે એનો સામનો અમારા નેતાઓ કર્યો, ત્યારે એમને અભિનંદન આપું છું. અને જે વાત કરી છે યોગ્ય વાત, મારી પ્રમાણે યોગ્ય વાત. અચ્છા પ્રતાપભાઈ, લોકસભા ચૂંટણીની બેઠકના જે ઉમેદવાર છે, અમરેલી બેઠકના ઉમેદવાર, તેની સામે પણ ભાજપની નારાજગી હતી, છતાં પણ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, તેમને ચૂંટણી લડાવવામાં પણ આવી. તેઓ મતની સરસાઈ વિશે પણ વાત કરી રહ્યા છે. શું કહી રહ્યું છે તમારું ગણિત? તમે પણ અંદરખાને ઓબ્ઝર્વ કર્યું હશે કે મતોને લઈને કોઈ વધતા ઓછા પ્રમાણમાં કંઈ મતદાનને લઈને કોઈ તમારી પાસે માહિતી? 100% ભારતીય જનતા પાર્ટીની કેડર નિરસ્તામાં હતી, અને ભાજપની સાથે સાથે આખું અમરેલી જિલ્લાના મતદારો સ્તબ્ધ હતા જે પ્રમાણનું ઉમેદવારનું સિલેક્શન થયું, કે જે ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના બંને ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને કૌશિકભાઈ લઈને આવ્યા, અને ત્યારથી આખા જિલ્લાની અંદર આઘાતનો એક બનાવ એટલા માટે ગણી શકાય. અમરેલી જિલ્લાની એક પ્રજાની એક અને મતદારોની માનસિકતા રહી છે કે કોંગ્રેસ હોય કે ભાજપ યોગ્ય ઉમેદવાર હોય એ બહુ ખૂબ જ જરૂરી છે. હાર જીત તો કોઈ પણ એકની જ થવાની હોય, ત્યારે જીતેલો વ્યક્તિ જે પણ છે એ દિલ્હીમાં જઈ અને અમારા પ્રશ્નોને વાચા આપે અથવા અમારા પ્રશ્નનું નિરાકરણ કરે. જે ભારતીય જનતા પાર્ટીનું સિલેક્શન એકદમ નબળી કક્ષાનું હતું, અને એ વ્યથા બહાર આવી છે નારણભાઈની, યોગ્ય લાગે છે. બિલકુલ પ્રતાપભાઈ, જોડાવા બદલ આપનો આભાર. તો હવે નારણ કાછડિયાના નિવેદન પર કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા છે, સંગઠનને લઈને પણ પ્રહારો કર્યા છે, અને નારણ કાછડિયાએ જે નિવેદન આપ્યું છે તેના પર હવે નારણ કાછડિયાએ ક્યાંક સ્પષ્ટતા પણ આપી છે, એ પણ આપને સંભળાવીએ. કોંગ્રેસમાંથી કે આપમાં સવાર એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે, જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફૌજ છે, એમની પાસે આટલા ટાઈમથી સત્તા છે, છતાં પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી, એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ. એટલે ઉમેદવારનો રોહ પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય, અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય, એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ
લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે, એ આજે સ્ટેજ ઉપર બેઠા છે ને અમે સામે બેઠા છે. આ કાર્યકર્તાની નારાજગી હતી, અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા, પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય. હા, ઉમેદવારમાં પણ મને ટિકિટ નથી આપી એટલે મને બિલકુલ અફસોસ પણ નથી. હવે તો ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે મને બોલવામાં જરા પણ વાંધો નથી, કારણ કે મેં પણ તનતોડ મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી માટે. મેં મહેનત નથી કરી, મેં ભારતીય જનતા પાર્ટીને મારા 38 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં, એટલે ભારતીય જનતા પાર્ટી માટે મારું રૂવાડું ખેંચો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે. એટલા માટે કે આજે તમને કહું, ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં. કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી, ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે. 1.5 લાખ ઓછું મતદાન થયું, એનાથી ગેરફાયદો કે ફાયદો કાંઈ? ગેરફાયદો લીડમાં અમને ગેરફાયદો થાય, બાકી જીતીએ છીએ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, એમાં કોઈ બેમત નથી, કોઈ બેમત નથી. ભારતીય જનતા પાર્ટીનો ભરતભાઈ સુતરિયા જીતવાનો જ છે, પણ જે માર્જિંગ હતું એ માર્જિંગ અમારું અત્યારે જે અમારો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અમે નહીં પહોંચી.